સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રોજડ ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા મીટિંગ યોજવામાં આવી, જેમાં સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે, પ્રસંગોમાં ખોટા ખર્ચ ન કરવા, ખર્ચ બચાવી શિક્ષણ માટે ઉપયોગ કરવામાં આવે, વ્યસન છોડવા, કુરિવાજ, સમાજમાં ઘર કરી ગયેલ દૂષણ દૂર કરી સમાજમાં જાગૃતિ લાવવા અને શિક્ષણનો વ્યાપ વધે તથા વ્યસન છોડવા જેવી બાબતો પર ભાર મૂકવામાં આવ્યો અને વિવિધ પ્રકારની ચર્ચા કરવામાં આવી. બરાબર, એટલે બધા એક નિયમ રાખો તો વ્યક્તિ કે ઘર કે જે રાખવા બે વસ્તુ જમાઈને આપવાની, એ જ રીતે આપણે લઈ જવામાં છોકરો પહેલા તો બે જ વસ્તુ મંગળસૂત્ર તે જોવો જ કરીએ. આજે ગમ્યું આપી પણ ડે નું એક વાર ઓછું થવાનું, પછી આપણે ઉતરતા નહીં, એ ખોટા ખર્ચા છે. આપણા લગ્ન ની અંદર અમારો કે આટલા દાગીના માંડો છે, એ જરૂરી નહીં. અત્યારે ભાવ પ્રમાણે તો તમે વિચારો. હા, એટલે અમે નહીં કહેતા, પણ આપણા ગોમના બધા સમાજના ભેગા થઈ એવું બંધારણ બનાવો. ભાઈ આપણા કોઈ પણ લગ્નમાં બે દાગીના લઈ જવા. અને આરોગ્યલક્ષી તમે એવું નહીં કે પ્રાઇવેટમાં જો સારી સારવાર સરોજ સિવિલ છે, મતનગર સિવિલ છે, આવી જગ્યાએ જવાનો આગ્રહ રાખો. હારા હારા પટેલ હોય, કોઈ બી ગમે તે મોટું બ્રાહ્મણનું ઘર હોય, પટેલ કોઈ બી હોય, બધા સિવિલમાં દવા લેતા. અને આપણે કે સિવિલમાં જવાતું હશે એ બી કે દવા સારી આપે એવું કોઈ માન્યતા હોતી નથી.